ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફાઉન્ડેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચિયન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. પિતરનો પહેલો પત્ર, તેનો 5મો અધ્યાય, તેની 7મી કલમ. ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે, તમારી સર્વ ચિંતા તેમના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે. અને પિતર આપણને જણાવે છે કે આપણે આપણી બધી ચિંતા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપી દઈએ, કેમ કે તે આપણી સંભાળ રાખનાર આપણા પ્રભુ છે. તે આપણી કાળજી લેનાર આપણા પ્રભુ છે. અને વલાઓ, હિન્દીમાં બહુ સુંદર બાબત લખી છે કે अपना सारा बोझ उस पर डाल दो क्योंकि उसको तुम्हारा ध्यान है. વલાઓ, આ સંસારની અંદર માણસ પોતાની જરૂરિયાતો સંબંધી ચિંતા કરે છે, પોતાની તંદુરસ્તી સંબંધી ચિંતા કરે છે, માણસ પોતાના ભવિષ્ય સંબંધી ચિંતા કરે છે, માણસ પોતાના બાળકો સંબંધી ચિંતા કરે છે. અને જે પણ એના જીવનની અંદર જ્યારે જટિલ પ્રશ્નો ઊભા થાય ત્યારે તેનું હૃદય વ્યાકુળ થઈ જાય અને તે ચિંતા કરવા લાગે. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને બહુ સ્પષ્ટ રીતે કહ્યું છે કે તમે આવતીકાલની પણ ચિંતા ન કરશો. એટલા માટે વાલાઓ, કે આપણો પ્રભુ આપણી કાળજી લે છે. તેમને ખબર છે કે આપણને કઈ વસ્તુની જરૂર છે. તેઓ જાણે છે કે કઈ બાબતો માટે આપણે આપણા જીવનની અંદર પરિણામ ચાહીએ છે, અને એ પરમેશ્વર આપણા જીવનમાં આપણને એ ઉત્તમ પરિણામ આપવા માટે તૈયાર છે. કાના ગામના લગ્નની અંદર ઈશુએ જે પોતાનો પ્રથમ ચમત્કાર આ પૃથ્વી પરની સેવામાં જ્યાંથી તેમણે આરંભ કર્યો, કે જ્યાં એ પરિવારની અંદર એક સારા પ્રસંગમાં દ્રાક્ષારસ નહોતો, ખૂટી ગયો, અને એ પરિસ્થિતિમાં ઈશુના મા મરિયમ જેવું કહે છે કે તમે તેમના માટે કંઈક કરો. ઈશુએ કહ્યું કે મારો સમય હજી આવ્યો નથી. એનો અર્થ એ નથી વાલાઓ કે પ્રભુને તેઓના માટે કોઈ પરવા નથી. પરમેશ્વર તો ત્યાં કાર્ય કરવાના જ છે, પરંતુ પ્રભુ કહે છે કે હજુ સમય છે. અને જ્યારે પ્રભુનો સમય આવે છે ત્યારે તમે જુઓ કે પ્રભુ પાણીને દ્રાક્ષારસમાં રૂપાંતરિત કરી દેશે, અને એ ઘરના પ્રસંગની શોભાને પ્રભુ વધારે શોભાયમાન કરે છે. ભલાઓ, તમે તમારા જીવનના જે ક્ષેત્ર સંબંધી ચિંતા કરતા હોય કે અમારા જીવનમાં આ પ્રસંગનું શું થશે, આ બાબતનું શું થશે, બધું પ્રભુના હાથોમાં સોંપી દો. ગઈકાલે જ મેં વ્યક્તિગત રીતે એ બાબતો પર ધ્યાન કર્યું કે પ્રભુ ખરેખર જે બાબત માટે મેં પ્રાર્થના પણ નથી કરી, પણ પ્રભુ કેટલી અદ્ભુત કાળજી લે છે. ગઈકાલે ચર્ચ સર્વિસ પૂરી કરીને અમારે જ્યારે મિનિસ્ટ્રી માટે ત્યાંથી પાછું બીજી જગ્યાઓ પર જવાનું હતું, અને હું ને દીપિકા વિચાર કરતા હતા કે ઘરે ક્યારે પહોંચીએ, ક્યારે જમવાનું બનાવીએ અને ક્યારે જમીશું. કારણ કે અમે લોકો એ બાબતોને માટે અમારા બધા ટાઈમિંગ ખોરવાયેલા હતા, અને અમારે પ્રાર્થના માટે અને સેવાને માટે જવાનું હતું. ત્યારે એ પરિસ્થિતિઓની મધ્યે અમારા પર ફોન આવ્યો જમવા માટે કે બધી વ્યવસ્થા કરેલી છે. અને વાલાઓ, જે વિષય સંબંધે અમે વિચારતા હતા ત્યાં પરમેશ્વરે, અમે મિનિસ્ટ્રી માટે બહાર ગયા, પણ પ્રભુએ ત્યાં જ અમારા માટે સુંદર વ્યવસ્થા કરી. અને પછી અમે લગભગ 4 વાગે ઘરે આવ્યા, અને સાંજે મારા પત્ની દીપિકાએ કહ્યું, કારણ કે અમે સખત થાકેલા પણ હતા, અને તેણે કહ્યું કે સાંજે મારાથી જમવાનું બનાવાય એટલું એ નથી, અને સાંજે મારે ફરીથી ટ્રેનિંગમાં જવાનું હતું.
અને આખો મારો શુક્રવાર, શનિવાર, રવિવાર એકદમ પેક થઈ જાય છે. અને રવિવારે સાંજે ટ્રેનિંગમાં જવાનું, ત્યારે કોઈને ખબર નહીં કે અમે ઘરે જમવાનું પણ નથી બનાવ્યું અને અમે એ જ રીતે મેનેજ કરવાના છે. પરંતુ અમે ત્યાં ગયા ત્યારે એક બેન અમારા માટે ત્યાં જમવાનું લઈ આવ્યા અને તેમણે કહ્યું કે આ તમારા માટે જમવાનું છે. એટલે વલાઓ, મેં મારી અંદર એ બાબતને જોઈ કે પરમેશ્વરની આગળ મેં તો પ્રાર્થના પણ નથી કરી, અને એ તો અમે જસ્ટ અમારી બાબતોને, ભાવનાઓને એ બાબતોમાં જસ્ટ વાતચીત કરતા હતા. પરંતુ પ્રભુએ તો એ બાબતોને પણ કાળજી લઈને અમને બતાવ્યું કે હું તમારી ચિંતા કરું છું, હું તમારી કાળજી લઉં છું. ભલાઓ, એ જ પ્રભુ ઈશુ તમારા સંબંધી પણ સર્વ બાબતોમાં કાળજી લેશે. તમે બીમારીની પરિસ્થિતિમાં હોય, એ તમને સાજાપણું આપશે. તમારી કોઈ જરૂરિયાતો હોય, એ તમારી જરૂરિયાતોની પૂર્તિ કરશે. તમારા જીવનની અંદર કોઈ એવી બાબત કે જે બાબતોની અંદર તમે પ્રશ્નોમાંથી પસાર થતા હોય, એ તમારા દરેક પ્રશ્નોને દૂર કરશે અને તમને આનંદ આપશે. તો પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા તમને આશીર્વાદિત કરે. તમે તમારી ચિંતા પ્રભુ ઈશ્વરને આપી દો. બધો બોજ તમે લઈને ના ચાલો. પ્રભુને તમારા જીવનમાં કામ કરવા દો. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં મારા પ્રેમાળ પિતા, આજના વચન માટે તમારો આભાર. ઈશ્વર પિતા, મારી પ્રાર્થના છે કે તમે તમારા લોકને એમની સર્વ ચિંતામાંથી આઝાદ કરો. તમારા વચનમાં તમે કહ્યું છે કે તારો બોજો યહોવા પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે અને તે કદી ન્યાયને ઠોકર ખાવા નહીં દે. ત્યારે પ્રભુ, મારી પ્રાર્થના છે કે તમે તેમને કૃપા આપો. ઈશુ પ્રભુના નામમાં માંગીએ છીએ. આમીન. May God bless you. Have a blessed day. Shalom.